હાફેશ્વર ગામે આદિવાસી સમાજના લોકો ટ્રાન્સફોર્મર ઉચકીને જવાનો વિડીયો વાયરલની આદિવાસી સમાજના યુવાનો 4 કિલોમીટર લાકડાના ટેકા બનાવી ટ્રાન્સફોર્મર ઉચકીને લઈ ગયા હતા। મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ જુઠ્ઠાણું ચલાવી સરકારની એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉચકીને ગયા હોવાનો રિપોર્ટ કર્યો હતો। મધ્ય ગુજરાત વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર આદિવાસી સમાજના યુવાનોને મહેનત બિરદાવવાની જગ્યાએ જૂઠો રિપોર્ટ સરકારમાં કર્યો હતો। હાફેશ્વર ગામે આદિવાસી સમાજના લોકો ટ્રાન્સફોર્મ ઉચકીને જવાનો વિડીયો વાયરલની આદિવાસી સમાજના યુવાનો 4 કિલોમીટર લાકડાના ટેકા બનાવી ટ્રાન્સફોર્મર ઉચકીને લઈ ગયા હતા। મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ જુઠ્ઠાણું ચલાવી સરકારની એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉચકીને ગયા હોવાનો રિપોર્ટ કર્યો છે। મધ્ય ગુજરાત વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર આદિવાસી સમાજના યુવાનોને મહેનત બિરદાવવાની જગ્યાએ જુઠ્ઠો રિપોર્ટ સરકારમાં કર્યો। આદિવાસી સમાજના યુવાનોએ કરેલી મહેનત પાણીમાં ગઈ હતી। છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ હાફેશ્વર છે। તેના ઉત્તલધરા ફળિયામાં ટ્રાન્સફોર્મ બળી જતા 15 દિવસ સુધી અંધારામાં લોકો જીવતા હતા। મધ્ય ગુજરાત વીજ કંપની 15 દિવસ સુધી રસ્તાના અભાવે ટ્રાન્સફોર્મર પહોંચાડ્યું ન હતું। જ્યારે લોકો આક્રમક બનતા ટ્રાન્સફોર્મર હાફેશ્વર ગામના મેઇન રોડ સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીએ મોકલ્યું। ત્યારબાદ ત્યાંથી 4 કિલોમીટર દૂર કાચા રસ્તા ઉપર આ ભારી ભરખમ ટ્રાન્સફોર્મર કોણ લઈ જાય તે પ્રશ્ન ઊભો થતાં મધ્ય ગુજરાત વીજ કંપની ન હોય આગળની વ્યવસ્થા ન કરતા ઉત્તલધરા ફળિયાના આદિવાસી સમાજના યુવાનો ઘરેથી લાકડાના ટેકા લાવી 4 કિલોમીટર ચાલી રોડ ઉપર આવ્યા। ત્યાંથી ટ્રાન્સફોર્મરને લાકડાના ટેકે બાંધ્યું। ભારી ખમ ટ્રાન્સફોર્મરને ઉચકીને પગપાળા 4 કિલોમીટર ચાલી લઈ ગયા। પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી આદિવાસી યુવાનોની મહેનત બિરદાવવાની જગ્યાએ સરકારમાં રિપોર્ટ કર્યો કે એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉચકીને ગયા। આવું જુઠ્ઠાણું ફેલાવતા અધિકારીઓ સામે સરકાર પગલાં ભરશે કે પછી આવા રિપોર્ટ ચલાવ્યા કરશે તેના ઉપર સવાલો ઊભા થયા છે। આદિવાસી સમાજના યુવાનોએ આપેલા ખુલાસામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કોન્ટ્રાક્ટર ના તો મંજૂરી આપી છે ના તો અમારી કામગીરી બિરદાવી છે। અમે કરેલી મહેનત એડે ગઈ છે તેવું લાગી રહ્યું છે। શું સમસ્યા હતી તમારા વિસ્તારમાં લાઇટની? લાઇટ તો 2 અઠવાડિયાથી ઉપર થઈ જતો લાઇટ નથી, એટલે ડીપી લઈ અહીંયા સુધી પાદર ફળિયામાં સુધી, અને રસ્તા ખરાબ હતા એટલે બધા ઉચકીને લાવ્યા, ટેકા બાંધીને ડીપી ખાંભે મૂકીને લાવ્યા। અને કેટલા જણા હાથે તમારી સાથે આવ્યા હતા? અને અમે લગભગ 20 જણા હતા ગામના? હા, બધા થઈને ખાંભે મૂકીને વારા ફરતી લાવ્યા। ઢોળાવમાં ચડવામાં કેટલી તકલીફ પડી? તો બહુ તકલીફ પડે છે ને, આખો રોડ બધું આવતી જાય એટલે આજે આ 4 કિલોમીટર ચાલવાનું। ગામના લોકોએ ઉચકીને લઈ ગયા હતા કે એમજીવીસીએલ વાળા? ના, ગામ લોકો જ, ગામવાળા જ છે। અચ્છા, એટલે એમજીવીસીએલ વાળા કહ્યું હશે કે તમે લઈ આવો? ના, અમારે ફોન કરીને પૂછ્યું પછી લાવ્યા। અચ્છા, ફોન કરી દીધો હતો? એટલે કોઈ મજૂરી કે એવું કંઈક આપ્યું? ના, મજૂરી કોઈ નથી આવી, અમારા રીતે લાવ્યા, અમારે ખર્ચેથી। તમારા ખર્ચે? હા, એટલે ઉચકીને તમે લઈ ગયા, તમારા જ ખર્ચે લઈ ગયા? હા, અમારા ઘરેથી કોઈ પૈસા। અચ્છા, કોઈ વાહનમાં લાયા હતા કે ખાલી ઉચકીને લઈ ગયા? ઉચકીને લાવ્યા શું નામ? રમેશભાઈ। અઠવાડિયું વધારે થઈ ગયું। બરોબર, હવે અઠવાડિયું સુધી લાઇટ નથી તો તમે લોકોએ શું કર્યું? અંધારામાં બેસી રહ્યા હતા। અંધારામાં બેસી ગયા હતા? આ એમજીવીસીએલ ને જાણ કરી હતી? કીધું તો પણ બોલ વાંધો નહીં। કીધું તો પછી શું કર્યું તમે? એમજીવીસીએલ વાળા શું કીધું? તમે લઈ આવો એમ? હા, તો એમજીવીસીએલ વાળા કેવું લઈ આવો તો તમે કેટલા કિલોમીટર સુધી ચાલ્યા? 4 કિલોમીટર। 4 કિલોમીટર? આ નદી પાર કરી? હા, નદી પાર કરી ગયા? હા, બરોબર। આ નદી પાર કરી કેટલો સમય લાગ્યો હશે તમને ચાલતા અહીંયા આવવાનું? લગભગ 2 કલાક હોય છે। 2 કલાક લાગ્યા। હવે આ જે મહેનત તમે કરી, હા, ઉચકીને લાયા તમે, તો એની કોઈ મજૂરી કોઈ કાપી? ના, કોઈને નથી આપી? આખા ગામવાળા કોઈને નહીં આપી? ના, મજૂરી નથી ખાલી અમારી। એટલે ગામના માટે જ આપણે ટીસી ઉચકી છે? હા, અમે લોકોએ એનો રદિયો આપ્યો છે। એમાં હકીકત એવી છે કે આ ઘટના વિડીયો વાયરલ થયો તે 30 ઓગસ્ટનો હતો। આપણને બધાને ખબર છે તેમ 26 ઓગસ્ટ એટલે જન્માષ્ટમીના દિવસથી સતત ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો અને એને કારણે વીજળીની સેવાને બહુ અસર થઈ હતી। આવા હાફેશ્વરના ઉત્તલપાડા ફળિયા જેવા અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં પણ અમે વીજ પુરવઠો પૂરો પાડીએ એવી સારી ભાવનાથી અમે લોકોએ ટ્રાન્સફોર્મર બદલ્યું। આ ટ્રાન્સફોર્મર બદલવામાં મારી પાસે લેખિતમાં રિપોર્ટ છે કે જે ટ્રાન્સફોર્મર અમારી બદલે છે એજન્સી, એના 6 માણસ અને અન્ય 7 માણસો એ લોકોએ વધારાના રાખ્યા હતા। એવી રીતે આ ટ્રાન્સફોર્મર બદલ્યું છે। અમે કોઈ ગ્રામજનોનો ઉપયોગ કર્યો નથી અને આ બાબતનો ખુલાસો અમે સોશિયલ મીડિયામાં પણ કર્યો છે।
એટલે આવા દૂર દરાજ ગામોમાં અથવા ડુંગરાળ ગામોમાં વીજળી પહોંચી છે એની કદર કરવી જોઈએ, અથવા આવી સારી સેવા આપે છે એની કદર કરવી જોઈએ, અને આ સ્ટોરીને પોઝિટિવ લેવી જોઈએ છે એવી મારી નમ્ર અપીલ છે. મારું નામ પીએન છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, બોડેલી ડિવિઝન. અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.